તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે. તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાને લઈને બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો તમને જે અને મિત્રો ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના મૂડમાં ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ગયા છે. ને મિત્રો ગોપાલ ઇટાલિયા ખરેખર મિત્રો શું જીતી જશે આ વખતે ચૂંટણીની અંદર મિત્રો એ તો આવનારો સમય બતાવશે. પણ મિત્રો આગળ હું તમને એક વિડીયો બતાવવાનો છું એની અંદર મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગોપાલ ઇટાલિયાને એન્ટ્રી આપી દીધી છે ચૂંટણી લડવા માટે મિત્રો વિસાવદરની અંદર. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિસાવદરની ચૂંટણી લઈને એટલો બધો માહોલ ગરમ છે કે મિત્રો વાત જ જવા દો. અને મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયાની અંદર વિસાવદરની ચૂંટણી લઈને જ મિત્રો ચર્ચાઓ થતી હોય છે. કારણ કે મિત્રો આ ચૂંટણી ઉપર બધા લોકોની નજર જ છે. અને મિત્રો આ વખતે મિત્રો મામલો એટલો ગરમ થઈ ગયો છે કે મિત્રો ગોપાલ ઇટાલિયા ખુલ્લેઆમ લડવાના મૂડમાં મેદાનની અંદર ઉતરી પડ્યા છે. અને ગોપાલ ઇટાલિયા આ વખતે મિત્રો જીતશે કે હારશે એ તો હવે આવનારો સમય બતાવશે. પણ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગામે ગામ જઈને ગોપાલ ઇટાલિયા સભાઓ ગજવી રહ્યા છે. ને મિત્રો ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ગયા છે. અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો ગત રાત્રિના દિવસે મિત્રો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના બરવાડા ગામની પણ રાત્રે મુલાકાત લીધી. અને ત્યાં આગળ મિત્રો ખેડૂતોના પ્રશ્નોનો મિત્રો ઉલ્લેખ લાવવાનો પણ જાહેરની અંદર મિત્રો બોલ્યા હતા. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો કે એક વ્યક્તિ એવો છે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાને લઈને. અને ગોપાલ ઇટાલિયાને ખુલ્લેઆમ મિત્રો બોલી રહ્યો છે કે જો ગોપાલ ઇટાલિયા એકવાર પણ જો જીતીને બતાવશે અથવા તો જીતી જશે તો હું મારી દાઢી અને વાળ બધા ઉતરાવી દઈશ અને કપાવી નાખીશ. ખુલ્લેઆમ મિત્રો ગોપાલ ઇટાલિયાને ધમકી આપતો હોય એવું દેખાઈ રહ્યું છે. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગોપાલ ઇટાલિયા એક આમ આદમી પાર્ટીના નેતા છે. અને મિત્રો ભાજપના મિત્રો નેતા કિરીટ પટેલ છે. તો બંને નેતાઓ એકબીજાને ટક્કર આપે એવા નેતાઓ છે, કોઈથી કમ નથી મિત્રો. કારણ કે મિત્રો જેનું માર્કેટમાં ચાલી ગયું હોય એનો જ વિરોધ થતો હોય છે મિત્રો. હંમેશા ગોપાલ ઇટાલિયા પણ મિત્રો જાહેરની અંદર એવું બોલતા હતા. અને મિત્રો આ ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એવા ન્યૂઝ પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફેલાઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આ ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક બાજી મારી શકે છે. કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા એક આમ આદમી પાર્ટીના નેતા છે. અને મિત્રો ત્યાં વિસાવદરની અંદર મિત્રો નામના પ્રશ્નો ખેડૂતોને પણ પૂરા પાડતા હોય છે. તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે. તો હવે મિત્રો કોણ જીતશે કે કોણ હારશે મિત્રો એ તો હવે આવનારો સમય બતાવશે. પણ મિત્રો જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.